તો જસદણની આ પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ હવે આક્રમક મોડમાં પણ જોવા મળી રહી છે। જસદણમાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। ગેસના વધતા ભાવ મોંઘવારીના મુદ્દે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે। તો કોંગ્રેસની આ મહિલા કાર્યકર્તાઓ કે જેમણે સરકાર સામે વિરોધ કર્યો છે અને આ મહિલા કાર્યકર્તાઓએ મોંઘવારી સહિતના પ્રશ્ને વિરોધ કર્યો છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી। પરાક્રમ, હાલ કોંગ્રેસની આ મહિલા કાર્યકર્તાઓ કે જેઓ વિરોધ કરી રહ્યા છે, શું કહેવું છે તેમનું? जी ચોક્કસ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે મહિલા કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અત્યારે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચૂલે રોટલા ઘડી અને બેન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। બેન, અત્યારે રોટલા બનાવી રહ્યા છો, ચૂલે શા માટે બનાવી રહ્યા છો? કારણ કે બાટલાના ભાવ એટલા બધા સળગી ગયા છે કે અમારી પાસે બાટલો ભરાવાના પૈસા પણ નથી। એટલા માટે અમારા છોકરાઓનું અમારું પેટિયું રડવા, અમારી પેટની ભૂખ ભાંગવા માટે અમારે હવે ચૂલાનો સહારો લેવો પડ્યો છે। એટલા માટે થઈને હવે અમારે ચૂલાનો સહારો લઈ અને અમારો પેટની ભૂખ ભાંગવા માટે હવે અમારે અહીંયા બેસવું પડે છે। શું વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ગેસના બાટલાનો ભાવ વધારાને લઈને ચૂંટણીલક્ષી વિરોધ છે તમારો? ગેસના બાટલાનો ભાવ વિરોધ જ અમારો છે। ચૂંટણીલક્ષી કરતા એ મોંઘવારી અમારે માટે ખૂબ મહત્વની છે। કારણ કે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે બહેનોને, મહિલાઓને રાશન કાર્ડ એટલું મોંઘું થઈ ગયું છે અને અમારે ચૂલો સળગાવવા માટે કેરોસીન પણ નથી, એ પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। તો અમે અહીંયા બેન છે તે ભારે વિરોધ અત્યારે કરી રહ્યા છે। આપણે બેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું વિરોધ છે તમારો? અમારો વિરોધ મોંઘવારી હારે છે। મોંઘવારી બહુ વધી ગઈ છે। બાટલા 900 રૂપિયાના થઈ ગયા છે અને અમારે રોવું પડે છે, પેટ કૂટવું પડે છે બહેનો માટે। બહેનોને અમારા છોકરાઓને, અમારા ભાઈડાઓને શું ખવડાવવું? કાચા રોટલા છે, અમારા ભાઈડા ખીજાય છે, રોટલા છોડવો તમારા ડોહા, પણ કેરોસીન વગર ક્યાં છોડાવવા અમારે રોટલા? કેરોસીન નથી મળતું, બાટલાના ભાવ 900 રૂપિયા થઈ ગયા છે, અમારે શું કરવું? મજૂરીએ સાવું અમારા ઘરવાળા એમ કે છે તમે બહુ પૈસા વાપરો છો, પણ વાપરી જ ને 900 રૂપિયા તો બાટલાના થઈ ગયા છે। બેન, આ ચૂંટણીલક્ષી વિરોધ છે કે તમારો વિરોધ કાયમ રહેશે? વિરોધ કાયમ રહેશે। મોંઘવારી રહે એટલે અમારો વિરોધ રહેશે અને અમે આમનો વિરોધ કરતા રહીશું, મોંઘવારી નહીં ઓછી થાય ત્યાં લગી।